કેમણા આવેલા હતા તમે? હું તા છે ને વા ગોતી હતી મંદિર પાસે. હું કાલે મંદિરે જાઉં ને હું કા બેન ને બોલાવતી આવું. કેમણા ગયા હતા તમે? હું મંગુબેન પાસે ગઈ હતી. તી મંગુબેન તો છે ને બિસાડા મમથાર બનાવતા હતા. એ કે છે ને મારે ઓર્ડર છે ને તી કે હું છે ને બનાવી લઉં. મેં કીધું કે સારું. તીને કેવા ગઈ હતી તમે ભાઈ ફોન કરો ને તો મને કહેજો રોકાવાના છે કે નહીં. મેં કીધું કે હા માં હું કરી ને તમને હું કહું કે હું કેવાય આવી. તી બિસાડા રાંધતા હતા. તી રાંધતા રાંધતા મારા પાસે બેઠા. મને કે બેહો ને બેહો. એની બિસાડા વાતું કરતા હતા. ત્યાં આપણે કેવું ઓલું થાય. તી છે ને તી ઘડીક ત્યાં બેસી ગઈ. તી તમારા ભાઈને ફોન કર્યો ને તી કે વાંધો નહીં એક દી રોકાઈ જા, વાંધો નહીં તને ગમે એટલા દી. મેં તો ગમે એટલા દી નહીં, એક બે દી તા હું કહું રોકાય બરાબર ને. આ તઈને મોટો દીકરો ને મોટી વહુ બે જાય છે. તી એક દી તા આપણે એમ થઈને કે બેન પાસે રહીએ બરાબર ને. તી હું તા જો બે દી રોકાઈ. તી આપણે બધી હું તા તમારા બેનપણીયું હાટું થઈને રોકાવ. હો મને એવું ગમી ગયું હાઈસે. વાત આખો દી બેન એકલી ને એકલી શું કરવું લે ઘરમાં આખો દી. પાછું કામે એટલું હોય પણ આપણે કંઈ હાવ એટલું તા કામ ન હોય. સાચી વાત ને. અડધું તા કામવાળા કામ કરી જાય તો અહીં પણ તમારો હથવારો સારો છે. બેનને તો મજા આવી જાય. એ તો બધી સાચી વાત. પણ તમારી બેન છે ને એ તમારા જેવો સ્વભાવ હોય. આપણે સ્વભાવ સારો હોય ને તો ગમે. હા શું કહું પૈસાવાળા હોય કે ઓલા હોય આપણે ગમે બોલ હોય પણ સ્વભાવ સારો જોઈએ. હે તમને જરાય અભિમાન છે એટલો રૂપિયો છે, તમારા છોકરા લંડન છે, હે તમને કંઈ અભિમાન છે ને તમારી બેન તો રોગું અભિમાન કરે ને હા બહુ સ્વભાવ એવો છે. તે વટાણે હું ત્યાં બાયણા પાસે ઊભી હતી ને તાતા કંઈક વાતું કરતા હતા. તેમ કે હવે આપણે છે ને અંદર જાવું નથી. સાચી વાત ને બેન. હે ખોટે ખોટું આપણે પછી વાતું કરતા હોય ને કંઈક જો સાંભળવા આવ્યા. તી બાપાને કંઈક કહેતા હતા. હવે તમારા ભાઈ છે ને એ ગયા હતા કે મને કે ભાઈએ કીધું કે છે ને તમારે કંઈ કામ હોય ને તો મને કે કેવું. તી કે હું તા કેવા ગયો તી કે આ વાંધો ને તમારા બેનને પૂછી લઉં. એ કે એમાં કંઈ કામમાં બેનમાં પૂછવાનું હોય કે. મેં તો કંઈ વાંધો નહીં એનો ઘરનો મામલો બરાબર ને. આપણે તો કંઈ ન કહેવાય બેન. સાચી વાત ને. હું કરે આવે નહીં જો 3 વાગે જવાના છે તઈ પીડા વારવાનું છે ને તી કે જાવ ને તો જી 500 બસો જી જડાય બરાબર ને બેન. સાચી વાત ને. આપણે ઘરમાં હાલે દૂધ સાહીના નીકળે. હે અટાટા જેટલા રૂપિયા હોય એટલા ઓછા પડે છે. સાચી વાત ને. હા રે લે હાસી જ વાત છે ને તમારી. અટાણતા રૂપિયા હાવ પાણી જેમ વપરાઈ જાય છે ખબર પડતી નથી. એટલા રૂપિયા જોઈએ છે તઈ અમારે બાપા ઓલા છોકરાઓને કહેતી બા એટલા વપરાણે એટલા. હું કંઈ વાંધો નહીં પણ હોય ને પછી આપણે એમ થાય કે હોય તો 2 રૂપિયા વાપરવા થાય પાસે કાં. ઈ બેન બિસાડા મમથાર બનાવતા હતા. હું જોતા ખરી એની વહુની વાતું કરતા હતા. હું જોઈ લે કીવા હે બિસાડા તો નકો કીવા હારા છે. અમારી બેનને ત્યાં કીવી ઉથમી છે કે નહીં મારી બેન. એને રાખતો તો ઝીણકો તોય કે મારે નોખું રહેવું. હવે એનો કેવો ઉપાડો છે. હા શું બોલો હે. એમ ખરાય ગાંઠેકનું રેવાય નહીં ત્યાં ન સમજે. આ સમજે જ ને એનો સ્વભાવ બહુ ઓલો છે. પછી વહુને ન ગમે. આપણે વહુને છે ને હરખ્યું રાખવી જોઈએ. સાચી વાત કે નહીં. આખી મેં તો વહુને આમ રાખી હતી તોય વહુ ભેગી ન રહે. કંઈ વાંધો નહીં એકલા હખિયા છે. સાચી વાત કે નહીં. હે કંઈ પછી કંઈમાં ઓલું ન કરવાનું હોય. તઈ બિસાડા એકલા રહ્યો. લગ્ન થયા 3 મહિના થઈને ઘરની ભાગી ગઈ. લે કે તારી માં ભેગી રહે તો હું નહીં રહું. કેવી છે કેવી ઉથમી કહેવાય. એમ કરાય બિસાડા હો બધું કામ એની પા કરાવે. ઓલે નો હાવ ઢહેડા કરતા હોય એમ કર્યા રાખે બિસાડા આખો દી. કંઈ વાંધો મારી વહુ આવી ને બિસાડી કે સીટીની સેન્ટી ન હોય કે એને આવડે એમ કરીને તોય ઢાંકતા જાય ને કામ કરતા જાય. આપણે તો વિસાર થાય કંઈ વાંધો નહીં. હું કહું તઈ તોય બિસાડા 3 મહિના દીકરો એ બોલે મૂકીને ભાગી ગઈ. કંઈ વાંધો નહીં એનો સંસાર હાલે નહીં કે તઈ બિસાડા એકલા રે. શું કરે અટાણ બધું કોકનો ઓર્ડર આવે ને એ કામ કરીને એનું ઘર હલવે. હે તઈ એના કરતાં આપણે સારું છે. સાચી વાત ને. હાસી વાત છે ને. કોકના બંગલા જોઈને કે આપણા કુબા ન ઓલા કર નાખાય. હાસી વાત ને. હે જેનું હેઠલું હોય ને એનું આપણું જોઈને કહેવાય કે ના આપણે સારું છે. હે હા શું કહું તા મારી બેન એવી છે જો એને કોક સડાવે એટલે તાયો ઘા સડી જાય. એમ ન જોવે કે આપણે આ ઝીણકી વહુ કેવી ડાય છે પણ મોટી વહુ કર્યા રાખે. વિચાર કરો જોઈએ તો આ ન સમજીને કહેવાય ન કરામાં કોઈને કંઈ કહેવાય એવું નથી. તો આ તો વાતમાં જ વાત નીકળી વાત થાય. હું રોકાવાની છે રૂંઢે જો નૈવરા થાવ ને તો મને કહેજો. આપણે જરીક વાત સત્સંગ કરી લે. હું સાચી વાત ને બેન. હે
ના ના હાચી વાત છે. ને હું છે ને ઓલા મગનભાઈને દુકાન જાતી હતી, મારે છે ને થોડોક બાજરો થઈ ગયો. હું તો છે ને 1.5 કિલો લઈને દોરાવું. તી મેં કીધું કે હાલને હું લેતી આવું, તમારા ભાઈ જાય 3 વાગ્યા પછી હું ન જાઉં કે બાયણે ઈ જાય, બાયણે પછી ઘર રેઠા રહીએ, બરાબર ને. તી હું કાલ લેતી આવું, હાલો આવું તમારે તો હાલો મગનભાઈ દુકાને, મજા આવીએ. તી હું કહું કે હાલને લેતી આવું ને પછી દોરાય આવું. માં તો ઘણું હાલે, 2 રોટલા કરવા હોય, હું જોઈએ હાચી વાત ને. થોડુંક એમ થાય કે શાક ને હોય, એકાદો રોટલો કરી નાખીએ તો હાલે 2 જણાને. હાચી વાત છે. ના ના ના, તમે જઈ આવો ને, હવે હું ઘર ભેગી થઈ જાઉં. વળી કહે કે બેન ક્યાં ગઈ, પાછું તમને ખબર છે ને. આથી હારું લ્યો, રોકાવાની છે અને કેજો રૂંઢે નૈવરા થાવ તો તમે. ના ના પાકું કહ્યો, હાલો હું જઈ આવું. વળી ક્યાંક દુકાન બંધ થઈ જાય ને મારે વળી ધક્કો થાય, હાચી વાત ને. ના ના હાચી વાત છે, જાઓ જાઓ જઈ આવો. વળી કહે કે મને ખોટી કરી દીધી કા. આ તો હું કહું વાતમાં વાત નીકળી ત્યાં આપણે થઈ જાય, હાચી વાત ને. કે ને કે બાયું પેટમાં વાત ન રહીએ, હાય છે ન રહીએ હો. સારું લ્યો. હા એ વાત હાચી, સારું લ્યો હું દુકાન જાતી આવું. વળી કહે કે હો. હા હા જાતા આવો. છે ને ડોહા પાસે કેમ રહ્યું, ડોહો માનતો જ ન. ડોહો છે ને એવો ઓઠમો છે, કોઈ માને નહીં મારું. લે મારે શું કર લે હું ડોહાનું. એમ ન થાય ડોહાને કે હું હવે કંઈક માનું આ મારી બાયડીનું. બાયડી તા કેમ જાણે આ ઓલી હોય. મને તો કોઈ ક્યાંય, મારે તો કોઈ છે સહારો કીવાયનો. બા રોવો હું છો, કાં રોવો તમે? હું કહું બા કાં ધોડીને વયા ગયા, એમાં રોવાનું શું હોય? બાપુજીનું કંઈ સાંભળવાનું ન હોય ને. તમે પણ એને વળી સંદીપભાઈને પૈસા બસાવવા વાતું કરતા ને અટાણ કામે જવા જ ન દેતા. હું કહું ને પેડા વારવા, એમાં લે કંઈ હાવ સંદીપના પૈસા બસાવવા ખીસ ચડે મને તો હાવ. પાછા તમારા દીકરા એવા કેવા છે હાવ ઓલાદી. એમાં બા તમારે કંઈ રોવાનું ન હોય, તમે શું કરવા રોવો ખોટા કારણ વગરના? હે રોવાથી કંઈ થાય? હે રોવો શું કરવા? હું એટલે જ વાહે લગી આવી. કાલ બા રોતાય જઈએ, મને ખબર જ છે. હું કહું રોવું નહીં તો હું કરું? જો જઈ આ એકલા હે તો કંઈ મારું માનીએ? મારું નહીં માને બેન, જીરી મારું નહીં માને. તને ખબર જ છે આ કોઈનું ન માને. ડોહો છે ને પેલાય ભાઈઓને બેનુંને દીધા રાખ્યું કંઈ ન હોય. જો મારા મોટા દીકરા હાટું એવી બુદ્ધિ છે ને, એની એવી બુદ્ધિ છે ને કે વાત જવા દે. કોઈનું માને નહીં ડોહો કોઈનું ન માને. હવે પેડા વારવા જાઉં, લે સંદીપના રૂપિયા બસાવા હે ને. હવે કીવો છે તને લાગે? તમારું નતો જતો ન્યા સોરે જઈને બેસતો વાતું સોલતો. અહીંયા હવે એને ન્યા પેડા વારવા જાઉં, સંદીપને રૂપિયા ન દેવા. ગામડે તો કંઈ કામ નથી કર્યું, વાડીએ દીકરો આખો દી તોડાતો મારો મોટો. હવે એને સંદીપના રૂપિયા બસાવા. કેવો છે જોવે ને તું, મને એવી કેસ સડે હે. બાઈનો મગજ છે જીવો પહેલેથી. હું તો આવી તે દિન ખબર છે, જવા ન દેતા. હવે તો તમારા હાથમાં છે બધું. અહીં ક્યાં કોઈ છે? તમે બે છે, અમે તો હમણાં વયા જાઉં, જવા જ ન દેતા. હું કહું ને જાય તો એને કંઈ હું વહી જાઉં મોટા ભેગી, એમ કહી દેજો. ભલે રી એકલા ખબર પડે. લે હા તમારું માને નહીં, માલે કોઈ બાયડીનું તો માનવું જોઈએ ને. હાચી વાત ને બા, જાતા જ નહીં. હું તમને કહું ને હા કેવા છે બાપુજી, તો સમજતા જ નથી. એવડી ઉમરે કંઈ કામ કરવા જવાનું હોય, વાતું કરતા કેવા છે હાવ. તો એની હું ન સમજે ને કોણ કે હમણાં કેવું મારે ગયા એટલે તમે ગયા. એવી ખીસ ચડે મને એના ઉપર, એવી ખીસ ચડે ને. મોટોય પાછો સાથ દે મને. એ થાય એને કહેવાય બાપુજી બેસી જાઓ, હવે એવડી ઉંમરે તમારાથી ન જવાય. હવે તમે પડી આકડી જાવ તો મારે કોણ કરે? મારી પાસે હોય ફોનથી હું એને ફોન કરું કે હું અહીંથી નવી રહેવા આવી, મને કંઈ એટલાનું ઓળખતી નહોત. એ તો બેન છે આજે, પછી બેન ન હોય તો હું એકલી હોય, હું શું કરું? ઘરમાં કંઈ છે ટીવી કે હાલો એમાં હું જોઉં કે વાતું કરતા કિનિયારે હું વાતું કરું? સમજતો જ નથી ડોહો. ન સમજે બા, કોઈ દી સમજા ન હોય ને સમજે જ નહીં. જેનો સ્વભાવ હોય ને એવો જ રહીએ, કોઈ દી જાય નહીં બા, એવા જ રહીએ. હવે તમે રોવો માં બા, રોવો તો મન ન ગમે. પછી તમે તો હું કરું? દીકરી તું બોલ. હે તારી યાર એક વાત કરી હગું? સોનલતા મને કોઈ દી ફોન કરે નહીં કે ન મારી યાર વાત કરી. એને ક્યાં એની હાહુ થાવ? બસ માને ન્યા રીએ, માને ન્યા પડી રહીએ. એના મા બાપ બસ. ને સંદીપને એની કોર વાર લીધો જો ને, એ થોડી કંઈ આપણી થવાની છે થાહે. કંઈ વાંધો નહીં બા,
કંઈ વાંધો નહીં. હવે તમે છે ને ઓલું કરોમાં અને છે ને હાલો પછી ખોટે ખોટા એને ઓલું કરોમાં હવે એને મગજ શાંત કરી નાખ્યો, જવા ન દેતા. બસ 1 2 3 ખોટે ખોટું હું ઓલું કરવાનું હોય એમાં, હાસી વાત ને. જવા તા દમ જ નહીં, 1 2 3 જાય એટલે કહું હમણાં કરું સંદીપને ફોન, મને દેજે તાર પાસે ફોન છે ને, કહું કે જો તાર બાપને જાવું છે કામ કરવા, પછી કહેતો નહીં કંઈ પડે આખડે કંઈક થાય તો, બરાબર ને, પછી મારું નામ ન લેતો. હા એ વાત હાસી બા, મારી પાસે ફોન છે. સંદીપભાઈને તમે ફોન કરીને કહો કે જો તાર બાપુજીને કામ કરવા જાઉં, પછી કહેતો નહીં એને કોઈ કે જો કામ કરવા તમે મોકલો ને આમને તેમને કંઈ થાય તો. હાસી વાત છે બા, તમે ફોન કરી દો એટલે એને ખબર પડે. હે નકર એમ થાય કે બા ઓલું કરે, એટલે જ કહું ને કે છે ને હમણાં ફોન કરું કે છે ને તારો બાપ છે ને માનતો જ નથી. હવે તારે એને સમજાવો કે નહીં, હાસી વાત કે નહીં? હે હા, માસી ક્યાં ગયા? કહ્યું ના માસી ક્યાંક ગયા છે, એને એમ ન થાય કે ઘેર રહી અહીંયા. ક્યાં ગયા માસી, ખબર તમને કંઈ? મને નથી ખબર બેન, કીમણા ગયા ક્યાંક ગયા, ઓલી ડોહી પાસે ગયા હે. કંઈ એ એકતા હક નથી દેતી, આવ્યા જાય. હજી તો આપણે નવા રહેવા આવ્યા નહીં, શું ઘણીએ આવવાનું હોય, આપણે વાતચીત કરતા હોય આ તે, ન સમજે અમુક સમજે જ નહીં, કોઈકને ઘેર ઘણીએ ન જવાય. મને તો આવા ન ગમે, ઘણીએ ઘેર આવે એ મુદેલ ન ગમે. હા શું કહું બહુ કે આવ્યા વરી જાય, આવે વરી જાય. હાવ સાચી વાત છે બા તમારી, ન ગમે આપણે, પણ શું કરીએ આપણે ભાડે રહીએ તે આપણે ઓલું કરવું જોઈએ, એનું રાખવું જોઈએ બા, સાચી વાત ને. તો કંઈ વાંધો નહીં. હવે તમે છે ને ઓલું ન કરતા ને શાંતિથી છે ને બાપુજીને સમજાવજો, અને છે ને એવું લાગે ને તો આપણે હમણાં સંદીપભાઈને ફોન કરીએ, હજી પૂછી લ્યો જાઓ કે નથી જવાના, નકર પછી સંદીપભાઈને ફોન કરીએ એટલે છે ને સંદીપભાઈ સમજાવીએ, બીજું શું કરું, બરાબર ને બા, સાચી વાત ને. હો હાલો હવે જઈએ બાપુજી પાસે. કાં બાપુજી પાસે જાય, બાપુજીમાં ક્યાં ઓલું છે, બાપુજીને તો ઝટ કામ કરી લેવું, ઝટ હું રૂપિયા કમાઈ લઉં તો મારા સંદીપ પાસે લેવાની, બસ એને ઈ જ છે ઓલું, હાસી વાત કે નહીં? હા તો એ નીતિ હું કંઈ વાંધો નહીં. હો બા હાલો હવે ઝટ આપણે બાપુજી પાસે જઈ, નકર પછી હું તમને ફોન કરું ને પછી મારે બપોર પછી નહીં કરવું છે. હાસી વાત છે બહુ, તારી પાછું જાવું ને તો આ તો તારી પાસે વાત કરી હોગું, કીની પાસે હું વાત કરી હોગું, હાસી વાત ને. તો હા બા હાસી વાત છે, કંઈ પણ હોય ને તો મને ફોન કરવો, હું કંઈ ન રાખવું. હો એ તો એમ જ કરી.